ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર પર નજર કરીએ. ગુજરાત એક્સપ્રેસ 100માં આજે કમલમ ખાતે મળશે ભાજપની બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે કવાયત. 25મી ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર વર્ચ્યુઅલ બેઠક. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આજથી વહીવટદાર અધિકારીઓ સંભાળશે સત્તાનું સુકાન. 6 મનપા અને 6 નગરપાલિકામાં વહીવટદાર, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં પણ વહીવટદાર. આગામી ચૂંટણી સુધી તમામ કાર્યોનો કરશે વહીવટ. નીતિગત નિર્ણય નહીં લઈ શકે વહીવટદાર. રાજ્યના ઇન્ટર્ન ડોક્ટર્સ આજથી હડતાલ પર. આજથી અનિશ્ચિત મુદતની કરશે હડતાલ. સ્ટાઇપેન્ડ અને વેતન વધારવાની માંગ. તમામ સેવાથી અળગા રહી કરશે હડતાલ. 2000થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાલ પર. સ્ટાઇપેન્ડ 20,000 કરવા માંગ. મહેસાણામાં કલમ 144 લાગુ કરાઈ. જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. સવારના 6 થી સાંજના 6 સુધી કલમ 144 લાગુ કરાઈ. પશુપાલકોની રેલીને લઈને તંત્ર હરકતમાં. વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજવાના હતા રેલી. ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી. આગામી 3 દિવસ ઠંડી વધવાની આગાહી. 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી. ડીસાનું તાપમાન 15.3 ડિગ્રી. ભુજમાં 12.8, કંડલામાં 12.5 ડિગ્રી તાપમાન. વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન. લાંબા સમય બાદ કોરોના સંક્રમિતોની સંખ્યા 1200થી નીચે. ગુજરાતમાં કોરોનાનો વધુ 1175 કેસ, 11ના મોત. ગુજરાતમાં કોરોનાના કુલ 2,27,683 કેસ, 4,171ના મોત. કુલ ડિસ્ચાર્જ 2,10,214. અમદાવાદ શહેરમાં 247 કેસ, 8ના મોત. સુરતમાં કોરોનાનો 172 કેસ, 3ના મોત. જામનગરમાં 45, વડોદરામાં 152, ગાંધીનગરમાં 52, રાજકોટમાં 129, જૂનાગઢમાં 23, મહેસાણામાં 51, અમરેલીમાં 29, કચ્છમાં 28 કેસ નોંધાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વેનું કામ શરૂ. ઘરે ઘરે જઈ ફોર્મ ભરી રહ્યા છે વર્કર્સ. હેલ્થ વર્કર્સ ફોર્મમાં નામ, જાતિ અને બીમારીની લઈ રહ્યા છે વિગતો. સંઘ પ્રદેશ દમણના સુપરમાર્કેટમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા. રવિવારની રજામાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટ્યા. પોરબંદરના સાંસદ ફરી વિવાદમાં. કુતિયાણામાં આવેલ અમૂલ પ્લાન્ટ ખાતે સાંસદે સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા. જામનગર જિલ્લામાં રસીકરણ માટે સર્વેની કામગીરી શરૂ. હજુ 3 દિવસ આ સર્વે કરવામાં આવશે. 50 વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા. વિનામૂલ્યે રસી આપવામાં આવશે. અતિ ગંભીર બીમારી ધરાવતા લોકોને સાંકળી લેવામાં આવશે. રાજકોટમાં વેક્સિનેશન માટે તંત્રની તૈયારી. અધિકારીઓને તૈયાર રહેવા કરાયો આદેશ. સરકારે 200 ILP ફ્રીઝ, 30 ડીપ ફ્રીઝ ફાળવ્યા. પોલિયોની રસી સમય થઈ શકે છે વેક્સિનેશન. પોલિયોની રસી સમય થઈ શકે છે વેક્સિનેશન. અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 4 પોલીસ કોન્સ્ટેબલ કોરોના સંક્રમિત. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ. સારવાર અર્થે ખસેડાયા. રાજકોટના કોરોનાગ્રસ્ત યુવાનમાં ફેફસા ખરાબ થઈ જતા એરલિફ્ટ કરી ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ હરકતમાં. ઇન્ચાર્જ નિમ્યા. દરેક જિલ્લા મહાનગરોમાં 2 લોકોને જવાબદારી સોંપાઈ. આઈકે જાડેજા, મહેશ કસવાલા, ભાર્ગવ ભટ્ટ પ્રદેશના ઇન્ચાર્જ. દક્ષિણમાં હર્ષ સંઘવી, ઉત્તરમાં રજની પટેલ પ્રવક્તા. મધ્યમાં કેવ રોકડિયા, કચ્છમાં પંકજ મહેતા પ્રવક્તા. રાજુ ધ્રુવને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકે જવાબદારી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારી શરૂ. અગ્રણીઓનો કાર્યકરો સાથે બેઠકોનો દોર. ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરોની સાયન્સથી પ્રક્રિયા હાથ ધરાઈ. રાજીવ સાતવ, અમિત ચાવડાએ મોડાસાની લીધી મુલાકાત. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર 10ના 1 પેજના પ્રમુખ. સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ બન્યા પેજ પ્રમુખ. પાટીલના મિશન 182નો પાયો છે પેજ પ્રમુખ.
સુરતના સાયણ શુગર મિલની ચૂંટણીમાં ગરમાવો, ફોર્મ ભરવાના શરૂ, 26 ડિસેમ્બરે મતદાન અને 27 ડિસેમ્બરે મતગણતરી. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ અધ્યક્ષ આશાબહેને સીએમને અખબારમાં જાહેરાત રૂપે લખ્યો પત્ર. ઘીમાં ભેળસેળ ન હોવાનો પત્રમાં કરાયો ઉલ્લેખ, ખોટી રીતે બદનામ કરાતા હોવાનો કર્યો આક્ષેપ. રાજ્યમાં આગની ઘટનાને લઈને સરકાર એક્શનમાં, નિવૃત્ત ચીફ જસ્ટિસે ફાયરને લઈને બનાવ્યા નિયમો. 26 જાન્યુઆરીથી નવા નિયમોનું અમલીકરણ થશે. 4 અધિકારીની નિમણૂક કરી તેના નીચે ફાયર સ્ટેશન આવશે. સીએમએ કહ્યું, દુર્ઘટના નિયંત્રિત કરવા નવા નિયમો બનાવ્યા, એન્જિનિયર્સને ટ્રેનિંગ આપી સર્ટિફાઈડ કરાશે. સીએમએ કહ્યું, ગુજરાત વિકાસનું મોડલ બની ગયું છે, સર્વાંગી વિકાસ ધરાવતું ગુજરાત રાજ્ય. પીએમ મોદી મંગળવારે કરશે ધોરડોનો પ્રવાસ, વીજ પ્લાન્ટ અને પાણી મીઠું કરવા પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન. કચ્છમાં 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલો ડિસેલિનેશન પ્લાન્ટ કચ્છની બદલી શકે છે તસવીર. પીવા અને સિંચાઈનું પૂરતું પાણી મળી શકે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર, કહ્યું, રાજ્યના 50 લાખ વિદ્યાર્થી મધ્યાહન ભોજનથી વંચિત, કોરોના મહામારી વચ્ચે અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ. બોટાદ ગઢડા ગોપીનાથજી મંદિરનો વિવાદ ફરી વકર્યો, આચાર્ય પક્ષના એસપી સ્વામીએ યોજી પ્રેસ કોન્ફરન્સ કરી આરોપોનું કર્યું ખંડન. ભાનુપ્રસાદ સ્વામીને વિમુખ કરાયાની આપી માહિતી, હરિજીવન સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ. સુરત પાલિકા દ્વારા ₹119 કરોડના કામને મંજૂરી, ભાઠે પાસે 36 કરોડના ખર્ચે અને 19.50 કરોડના ખર્ચે મીઠી ખાડી બ્રિજને મંજૂરી. આઉટર રિંગ રોડનો 53 કરોડના ખર્ચે વિકાસ કરાશે. પાલિકાની સામાન્ય સભામાં વિકાસ કામોને મંજૂરી. ધોરાજીમાં 269 પરિવારોએ 27 વર્ષ પહેલા નાણાં આપવા છતાં હજુ સુધી પ્લોટ ન ફાળવાતા લોકોમાં રોષ. ગીર કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર, કમોસમી વરસાદને લઈને આંબા પરના મોર ખરી જતા કેસર કેરી પર ગ્રહણ લાગ્યું. અરવલ્લી જિલ્લામાં હજારો હેક્ટરમાં મકાઈના વિક્રમજનક વાવેતર વચ્ચે લીલી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતોને લાખોનું નુકસાન. રાજકોટના રામનાથપરા સ્મશાન પાસે વર્ષોથી ભરાતા પરંપરાગત ફૂલ બજારને આધુનિક બનાવવામાં આવશે. રસ્તા પર પાથરણા પર ફૂલ વેચનારને જગ્યા ફાળવાશે. ફૂલ બજાર બનાવતા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી. વલસાડ જિલ્લામાં 2 દિવસમાં મકાન પડવાની બીજી ઘટના, વરસાદના કારણે મકાન જમીનદોસ્ત થયું. અમરેલીના બગસરામાં ઓર્ગેનિક ખેતીથી દૂધી આકારના રીંગણાનો પાક લીધો ખેડૂતે. જામનગર યાર્ડમાં મગફળીના ભાવ ઘટી ₹700 થી 1125 બોલાયા. કપાસની 7,965 મણની આવક. પાટણની નર્મદા કેનાલમાં સતત ગાબડું, સીધાડાને જોડતી સાંતલપુર કેનાલમાં 15 ફૂટનું ગાબડું. સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. વિપુલ ચૌધરીની ધરપકડ મામલે મનીષ દોશીના પ્રહાર, ચૂંટણીના પગલે ધરપકડ, દૂધસાગરનું માળખું તોડવાનો પ્રયાસ. મનીષ દોશીએ કહ્યું, ભાજપનું સહકારી સંસ્થા પર કબજાનો પ્રયાસ, દૂધસાગર ડેરીનું માળખું તોડવાનો પ્રયાસ. વિપુલ ચૌધરીના સમર્થકો થયા એકઠા, સમર્થકોએ ધરપકડને ગણાવી અયોગ્ય, ચૂંટણીમાં જંગી જીતની આશા પણ વ્યક્ત કરી. સુરત મનપા ક્વાર્ટર્સમાં બુટલેગરનો કબજો, બુટલેગર સુનિલ પિલ્લઈએ કર્યો કબજો, સ્થાનિકોએ કરી પોલીસ કમિશનરને અરજી. અમદાવાદમાં વિરમગામ ધાંગધ્રા હાઈવે પર રહેમપુર પાસે કાર અને એક્ટિવાના અકસ્માતમાં 2ના મોત. ગાંધીધામની મેઇન બજારમાં બિંદાસ્ત બિયર વેચતા શખ્સનો વીડિયો વાયરલ, પોલીસનો ફ્રૂટ બિયર વેચતા હોવાનો ખુલાસો. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં બાળક પર એસિડ ફેંકનાર 2 આરોપીની ચોટીલાથી અટકાયત. કચ્છના ભચાઉમાં મહિલા ટીઆરબી કર્મીને કારે મારી ટક્કર, મેમો લેવાથી ભાગવા જતા મહિલાને ટક્કર. સુરતના પૂણામાં યુવકની ઘાતકી હત્યા, પૂણાના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝનો બનાવ, પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના શાહીબાગમાં કારમાંથી લેપટોપ, આઈપેડ, બેગની કરાઈ ચોરી, પોલીસે તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં લગ્ન પ્રસંગ અને બેંકમાંથી ચોરી કરતી ગેંગને દ્વારકા જિલ્લા એલસીબીએ ઝડપી. આરોપીએ 28 ચોરીની કબૂલાત કરી, રોકડ, દાગીના અને કાર મળીને 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરમાં લખતરના રાજમહેલની હવેલીમાં તસ્કરો ત્રાટક્યા, સિક્યુરિટી ગાર્ડને માર મારી અજાણ્યા શખ્સો ફરાર.
હવેલીમાં પ્રવેશતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. મોરબીમાં 2 જુદા જુદા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પડાયો. વાવણિયાથી 175 બોટલ અને કારમાં લઈ જવાતો 180 બોટલ દારૂ જપ્ત. અરવલ્લીના મેઘરજ બસ સ્ટેન્ડમાંથી દારૂની ખાલી બોટલ્સ મળી. પોલીસના આંખ આડા કાન, સ્થાનિકોમાં રોષ. સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 2 યુવક બાઇક સાથે પડ્યા. એક યુવકનો બચાવ અને એકની શોધખોળ. સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઈવે પરથી ઈંટોની આડમાં લઈ જવાતા દારૂ સાથે બુટલેગર ઝડપાયો. 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ભાવનગરના યુવાનની 1100 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં અટકાયત. ચીનમાંથી ચાલતા કૌભાંડની હૈદરાબાદમાં થઈ હતી ફરિયાદ. અમરેલીના રાજુલાના 2 વેપારી પાસેથી 8 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. મામલતદારે નોંધાવી ફરિયાદ. સાયલામાં ઇલેક્ટ્રોનિક્સ તેમજ હાર્ડવેરની દુકાનમાં ચોરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરમાં ઇનામી ડ્રોના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી 2 શખ્સો ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરના કરચલિયા પરામાંથી પોલીસે 4 જુગારીને મુદ્દામાલ સાથે ઝડપ્યા. કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટમાં બિલ્ડિંગમાં મજૂરી કામ કરતા પરિવારના 7 વર્ષના પુત્રનું છત પરથી પડી જતા મોત. જૂનાગઢના સાબલપુર પાસે પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. ઓખા ગોરખપુર ટ્રેનને જામ ખંભાળિયા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી. જગત મંદિર ખાતે બુકિંગ કાઉન્ટર ફરી શરૂ. રાજ્યમાં માવઠા બાદ સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો વધારો. ઉત્તર પૂર્વીય પવને લોકોના હાડ થીજાવ્યા. ભાવનગરના કુંભારવાડા વેટલેન્ડમાં વિદેશથી અને ઉત્તર ભારતથી હજારોની સંખ્યામાં આવ્યા યાયાવર પક્ષીઓ. મોરબીથી ગુડ્સ ટ્રેનના 68 કન્ટેનર દ્વારા 2000 ટન ટાઇલ્સ કર્ણાટક મોકલવામાં આવી. પંચમહાલના કાલોલ અને ઘોગંબામાં બાળ લગ્નની ઘટના આવી સામે. સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા. ખેડાના નડિયાદ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ ફરી શરૂ કરાયું. કોરોનાના કારણે બંધ થયેલા સ્ટોપેજને રેલવે વિભાગે ફરી સ્ટોપેજ આપ્યું. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદી વાતાવરણ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાનો કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. મોરબી જલારામ પ્રાર્થના મંદિરની એક અનોખી પહેલ. બિનવારસી મૃતદેહોની અસ્થિઓનું વિધિ સાથે વિસર્જિત કરવાની સેવામાં વધારો. ગીર સોમનાથના તાલાડાના જાંબુર ગામની વચ્ચે જ સિંહોએ માણી મારણની વીજમારી. ગીર સોમનાથના સુત્રાપાડામાં માનવભક્ષી દીપડાનો ભય. 1 મહિનામાં દીપડાના 4 હુમલા. ભાવનગરના પાલિતાણા સરોડ ગામ નજીક મહાકાય અજગર જોવા મળ્યો.